શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં ઝીરો ફેટાલિટી કોરિડોર્સ નેશનલ હાઈવે 48 કાર્યક્રમ. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દેશમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો લાવવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ, સ્ટેચ્યુટરી ફ્રેમવર્કમાં ફેરફાર અને સાથે સાથે એન્ફોર્સમેન્ટમાં રિગર અને અકસ્માત બને ત્યારે ત્વરિત રિસ્પોન્સ આપીને અકસ્માતમાં સંડોવાયેલા ઇસમોના જાન બચાવવાની દિશામાં પ્રયાસો કરવા માટે કેટલાક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આના ભાગરૂપે જ ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતોનો કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે. આજે આ કાર્યક્રમમાં માનનીય એમપી શ્રી, ધારાસભ્ય શ્રી વાઘોડિયા અને અન્ય સ્ટેક હોલ્ડર ઉપસ્થિત છે. આ કાર્યક્રમના માધ્યમથી આપણે શરૂ કરવા માંગીએ છીએ. વડોદરા શહેર વિસ્તારમાં પસાર થતા લગભગ 65 કિલોમીટર સ્ટ્રેચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવામાં આવે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ રોડ સાઇનેજીસ, સેફટી અંગેના ઇનિશિયેટિવ્સ અને તમામ એજન્સીઓ સાથે મળીને રિગરસ એન્ફોર્સમેન્ટ, એમરજન્સી રિસ્પોન્સના ભાગરૂપે આપણા વડોદરા શહેરમાં જે સરકારી અસ્પતાલો છે તે ઉપરાંત લગભગ 30 ખાનગી અસ્પતાલોને પણ આપણે આ યોજનાના ભાગરૂપે જોડી છે. કેશલેસ ટ્રીટમેન્ટ માટે આયોજન પણ કરી છે અને આ માર્ગના બંને બાજુ રહેતા શહેરીજનો, ગામજનો પણ માર્ગ સુરક્ષા અંગે સતર્ક બને, જેથી કરીને એક તમામ સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી આપણા 65 કિલોમીટર સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને અને અકસ્માતોમાં ઘટાડો થાય. આ દિશામાં આવતા દિવસોમાં એક આયોજનબદ્ધ રીતે સરકારના તમામ વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને આજુબાજુમાં રહેતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ, રહીશો, એમના તમામના પાર્ટિસિપેશનથી, ભાગીદારીથી આવા એક સુરક્ષિત માહોલ ઊભા કરવા માંગીએ છીએ. આ આવતા દિવસોમાં શોર્ટ ટર્મ પ્રોગ્રામ ઇનિશિયેટિવ કેટલાક શરૂ કરવાના છે અને એ જ રીતે તબક્કાવાર મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ યોજનાઓ સાથે આ સ્ટ્રેચને રોડ સેફ્ટી કોન્સેપ્ટમાં એક મોડેલ તરીકે વિકસાવવાની પ્રયાસ છે. સર, એક્સિડન્ટને કેવી રીતે રોકી શકાશે? પેટલ થાય છે, વાહનો રસ્તા પર ઉભા હોય. એક્સિડન્ટ માટે કેટલાક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, પ્રિવેન્ટિવ મેજર્સ અને જ્યારે અકસ્માત બને આમાં ફેટાલિટી ના બને તે માટે ક્વિક રિસ્પોન્સ 108, 112ના માધ્યમથી હોસ્પિટલ સુધી પહોંચાડીએ અને સાથે સાથે જે મદદરૂપ થતા લોકોને રાહવીર યોજના અંતર્ગત એમને કમ્પન્સેશન આપીએ, કેશલેસ ટ્રીટમેન્ટ આપીએ અને જે કંઈ વિસ્તારમાં બ્લેક સ્પોટ કે વારંવાર અકસ્માત થતું હોય આમાં સુધારાત્મક પગલાં લઈને અકસ્માત બનતો અટકાવીએ. એટલે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એમરજન્સી રિસ્પોન્સીસ અને પબ્લિક અવેરનેસના માધ્યમથી આવતા દિવસમાં આ કાર્યક્રમ બ્લેક સ્પોટના નિરંતર પ્રયાસો ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં. છેલ્લે 2 વર્ષમાં આપણે જે એક્સપ્રેસ હાઈવે આપણે ટોલ નાકાથી અને આનંદ વાસદ ટોલ નાકા તરફથી કરજણ સુધીના જે આપણા સ્ટ્રેચ છે તમે પણ જોયું છે. આપણા એન્ક્રોચમેન્ટ રિમૂવલ માટે કેટલાક જગ્યાએ બોટલનેક થતાના સુધારા માટે અને અન્ય પ્રયાસોથી પણ આ બ્લેક સ્પોટનું નિરાકરણ માટે NHAI, RMB, VMC તમામ સ્ટેકહોલ્ડરો સાથે આપણે આ કાર્યક્રમ કર્યો. વડોદરા માંજલપુર સાઈ ચોકડી પાસે ચાલુ કારમાં અચાનક ભીષણ આગ. ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ફાઇટરના જવાનોએ ઘટના સ્થળે આવી આગ પર મેળવ્યો કાબૂ. સદનસીબે જાનહાનિ ટળી. સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલા ઘટના સ્થળે
ડભોઈ તાલુકાના ભીલપુર ખાતે કરો યોગ રહો નિરોગના સંકલ્પ સાથે ઉલ્લાસપૂર્ણ યોગ દિવસની ઉજવણી. તાલુકા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને નગરજનોનો અભૂતપૂર્વ ઉત્સાહ. સરકારની ગાઈડલાઈન મુજબ થયો યોગ પ્રોટોકોલ અભ્યાસ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ તાલુકાના ભીલપુર પ્રાથમિક શાળા સંકુલમાં કરો યોગ રહો નિરોગના મહામંત્ર સાથે યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ડભોઈ તાલુકા ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ, શાળાના આચાર્ય લીલાબેન, ડૉક્ટર કૃતિકા ઠક્કર, પંચાયત પરિવાર, એસએમસીના સભ્યો અને નગર અગ્રણી પરેશભાઈ પટેલ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનોએ મોટી સંખ્યામાં જોડાઈ યોગ પ્રાણાયામના અભ્યાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ યોગની ચેતના અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિથી ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ શિક્ષક ગૌરી ભટ્ટ અને હેતલ શાહ દ્વારા આ સેશનનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ તમામ સહભાગીઓએ યોગ પ્રોટોકોલ અભ્યાસ રસપ્રદ રીતે કરાવી યોગનું મહત્ત્વ અને શારીરિક સ્વાસ્થ્ય માટે તેની અનિવાર્યતા અંગેની સમજ આપી યોગના નિયમિત અભ્યાસ માટે પ્રેરણા પૂરી પાડી હતી. વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકા વતી આજરોજ ભીલાપુર પ્રાથમિક શાળાની અંદર યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યોગનો કાર્યક્રમ રાખેલો હતો. એમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકા સંગઠનના પદાધિકારીઓ, સ્કૂલનો સ્ટાફ, સ્કૂલના બાળકો તેમજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડમાંથી પધારેલ બહેનો દ્વારા ખૂબ સુંદર યોગનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એ બદલ હું તમામનો યોગ શિક્ષકોનો અને શાળા પરિવારનો આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આજની પેઢી માટે યોગ એક કહેવત છે કે યોગ એ રોગ ભગાવે. એ પ્રમાણે તમામને મોદી સાહેબ દ્વારા જે રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે એટલે સ્વાસ્થ્ય સારું રહે અને યોગ કરવાથી આપણા તમામ રોગો દૂર થાય છે. એ માટે યોગ કરવો ખૂબ જરૂરી છે એવું આજરોજ હું સંદેશો આપું છું. નમસ્કાર, જય ધન્વંતરી. હું ડૉક્ટર કૃતિકા ઠક્કર, સરકારી આયુર્વેદ દવાખાનું ભીલાપુર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમે સૌ સાથે મળીને ગુજરાત યોગ બોર્ડ સાથે મળીને આજે ભીલાપુર પ્રાથમિક શાળા ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે અમે ખૂબ સરસ રીતે યોગનો અભ્યાસ કર્યો છે, જેમાં પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ સાથે સાથે યોગના પ્રોટોકોલ અનુસાર અમને મેડમે ખૂબ સરસ રીતે યોગનો અભ્યાસ કરાવડાવ્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં 11 કામો મંજૂર, 1 કામ મુલતવી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 12 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે 11 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 1 કામ મુલતવી કરવામાં આવ્યું છે. દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામો દરખાસ્ત સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનર તરફથી મૂકવામાં આવ્યા હતા, જેમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સેન્ટ્રલ સ્ટોર, આઈટી શાખા, મિકેનિકલ ખાતું, બ્રિજ પ્રોટેક્શન શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા અને જમીન મિલકત શાખા જેવા કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના 11 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાનું સમા વિસ્તારમાં રંગ અવધૂત સ્કૂલ માટે નવી બિલ્ડિંગ બનાવવાનું કામ મુલતવી કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની આજે બેઠક અને બેઠકની અંદર આજે આપણે દરખાસ્તની અંદર 12 કામ હતા, 12માંથી 1 મુલતવી કરીને બાકી બધા મંજૂર કરેલ છે. પહેલું જે આપણું કામ હતું ઝોનની ટ્રી કટિંગનું, એને મંજૂર કર્યું છે. બીજું નિમેટાથી જે પાણી આપણે 75 MLD સરદાર એસ્ટેટથી લાવવાનું હતું, એ કામને પણ જે વધારાના ખર્ચા ને ક્રોસિંગ કરીને જે પ્રોબ્લેમ્સ થયો અને પછી જેને આપણે કામ વધાર્યું છે એ કામના વધારાના ખર્ચને પણ મંજૂરી આપી છે. સૌથી ત્રીજો આપણો પાનમથી આપણે લેતું પાણી અને એના માટે થઈને કેટલા વર્ષોથી 1971થી જે એક ઠરાવ અને કરાર થયેલો અને પછીથી જે રદ થયું અને વારાફરતી આ જ ઉપરથી આપણને પેનલ્ટી
વ્યાજ રકમ આ બધું જ થતાં 5,233 કરોડ જેટલું વડોદરાને હર હંમેશ દર વર્ષે એક દેવું તરીકે બોલાવાતું હતું અને સરકારશ્રીની આજે અમે ખરેખર એક આભાર વ્યક્ત કરી છે કે વ્યાજ અને પેનલ્ટી 4,193 કરોડ માફ કરીને વડોદરા મહાનગરપાલિકાને 1,000 કરોડ અંદાજિત ભરવાના જે આપણને થાય છે એને પણ મંજૂરી આપી છે. કારણ કે જે દેવું બોલાયા કરતું હતું કેટલા વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાનું, તો સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, ધારાસભ્ય, સીઈઓ બધાના અથાગ પ્રયત્ન, દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી હોય, મંત્રી શ્રી મનીષાબેન વકીલ હોય, કેયુરભાઈ હોય, ચૈતન્યભાઈ હોય, અને આજે ફરીથી પણ આપણે સ્વર્ગસ્થ શ્રી યોગેશ કાકાને યાદ કરીશું કે બધાની ખૂબ જ મહેનતથી વડોદરા ઉપર જે દેવું બોલાતું હતું એ દેવામાં વ્યાજ અને પેનલ્ટીને બાદ કરીને સરકારશ્રીએ આપણને જે ફક્ત ને ફક્ત મુદ્દલ તમે ભરો એવું જે આપણને રજૂઆત અને ઠરાવ જે આપણને આવ્યો હતો એમાં મંજૂરી આપી છે. 1,000 કરોડ ઉપર આપણે જે ભરવાનું થાય છે એમાં પણ સરકારશ્રીએ આપણને ખૂબ રાહત આપી છે. અત્યારે આપણે જે ભરવાના થાય છે એ રકમને મંજૂરી આપી છે અને વારાફરતી સમયસર ઇન્સ્ટોલમેન્ટના ભાગરૂપે આપણે ભરવાનો છે એમાં પણ આપણને સરકારે મદદ કરી છે. તો આ વાતને સ્ટેન્ડિંગ કમિટીમાં આજે મંજૂરી આપી છે અને સામાન્ય સભામાં આગળ મોકલેલું છે. એના પછીનું લેન્ડફિલ જગ્યા જાંબવા અને હંમેશા એમાંથી જે ગંદી સ્મેલ આવતી હોય અને એના ઉપર દવા નાખીને જે હોય છે એ કામની મંજૂરી. વોટ્સએપ હવે આજના યુગની અંદર ક્વિક મેસેજીસ પહોંચાડવા માટે વડોદરા મહાનગરપાલિકાની એક મેસેજીસ મેટા તરફથી જે છે અને પ્રાઇસ રેટ પણ એના જોઈ કરીને આ કામને આપણે એને મંજૂરી આપી છે. બીજું, ચોમાસાની સિઝન હવે આવતા કોલ સેન્ટર ઉપર વધારે માણસની જરૂર રાત્રિના સમયે આપણને એ પણ આપણે 4 મહિના અને 5 કર્મચારી, જેથી કરીને કોલ સેન્ટર એક કોઈનો પણ ફોન આવે તો રિસીવ થઈને માહિતી આપણને મળે એને પણ મંજૂરી આપી છે. બીજું, એક વડોદરા મહાનગરપાલિકાની કામગીરી માટે વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી 8 નંગ બંધ બોડીની જીપ અને બોલેરો આ વ્હીકલને પણ જી પોર્ટલ ઉપરથી ખરીદવા માટે તેમની મંજૂરી આપેલી છે. ટ્રાફિકના જે સલાહકાર તરીકે SVNIT જે છે એને પણ 1 વર્ષ માટે થઈને સમય મર્યાદામાં વધારો કરેલો છે. પૂર્વ ઝોનની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એને પણ મંજૂર કરેલું છે. 10મું જે કામ સ્કૂલનું હતું એને અત્યારે મુલતવી કર્યું છે. એના પછીની એક એન્જિનિયરિંગ જે આપણું વાસ્વિક હોલ છે એને રિન્યુ ભાડાપટ્ટી ઉપર આપતા હોય છે, તો ફરીથી ભાવ વધારો કરીને અત્યાર સુધી આપણે 25,000 પ્રતિ વર્ષ લેતા હતા, પણ હવે દર મહિને 10,000 એમ કરીને પ્રતિ વર્ષ 1,20,000 10 વર્ષ માટે આપણે એને રિન્યુ કરી છે, પણ સાથે દર વર્ષે 5% એમાં વધારો થશે. અને 12મું જે કામ આપણું છે જે પ્લોટોની હરાજી માટેનું એનું પણ સામાન્ય સભા માટે આગળ મોકલેલું છે. જે પાણી પુરવઠાનું કામ છે એનામાં જે ત્રીજી લાઈન લાવવાની જે વાત છે અને સમય મર્યાદા વધારવાની વાત છે, કોંગ્રેસના વોર્ડ 15ના કોર્પોરેટર કહી રહ્યા છે કે ગ્રેવિટી ફ્લોથી જે પાણી આવે છે એ નહીં આવી શકે, કારણ કે 3 વખત સી ટાઈપ એ આખી ગોલ ફરાઈને પાણી લાવવામાં આવી રહ્યું છે, પાઇપ લાવવામાં આવી રહી છે. તો એમનો આ પ્રકારનો પત્ર પણ આપને હતો, કયા આ કામ મંજૂર કરાયું છે, તો શું આનામાં પાલિકાની સ્થાયી સમિતિએ સંજ્ઞાન? મેં જૂના અને નવા બંને નકશાને જોયા છે, પણ કન્સલ્ટિંગનો રિપોર્ટ પણ જોયો છે. એની સાથે જ્યાંથી બ્રિજ નીચેથી પસાર થતી એમાંથી ઓથોરિટીની આપણી મંજૂરી નહીં, સ્માર્ટ રોડવાળું, અને બીજું કેનાલની નીચેથી જેની આપણને સ્ટ્રેન્થને નહીં મળવાને કારણે, સ્ટ્રેન્થન ઓછી થવાને કારણે બ્રિજની નીચે પણ એવું જેની મંજૂરી નહીં મળવાને કારણે આપણે સેજ રૂટ ચેન્જ કરવો પડ્યો છે. પણ બિલકુલ એવું નથી કે 90 ડિગ્રી એ ચેન્જ થવાનો છે, એવો બિલકુલ નકશો નથી. સ્થળ સ્થિતિની હું પણ મુલાકાત લઈશ અને એ જ રીતે સ્થળ સ્થિતિની મુલાકાત સાથે જ આ મંજૂર કરેલું છે.
બેન, તમે કહી રહ્યા છો કે બોજુ પાલિકા પરથી ઉતરશે અને અનેક જે બાબતો હતી, દંડ હતું, વ્યાજ હતું, પેનલ્ટી હતી, માફ કરી, પણ આ 1039 કરોડ રૂપિયા એ પાલિકા કઈથી ચૂકવશે? એની પણ 1 by 1 આપણે એકાઉન્ટન્ટ પાસેથી બેસીને અને બધા જ એ તરફી વિચાર કરીશું. કોઈ એવી વસ્તુ નથી, પણ દર વર્ષે એક ને એક વસ્તુ કે વડોદરા મહાનગરપાલિકા ઉપર આટલો મોટો બોજો, કારણ કે હું પણ ગઈ સભામાં 5 વર્ષ સતત આ સાંભળતી આવતી હતી. સાથી પક્ષોને હંમેશા એક હતું કે આનું કંઈક નિરાકરણ કરવું જોઈએ, અને ખરેખર અમે તો આજે આભાર અને ધન્યવાદ ગુજરાત સરકારનો માની રહ્યા છીએ કે અમને વ્યાજ અને પેનલ્ટી ને માફ કરેલી છે. બેન, બોજો ઉતરશે કઈ રીતે? પૈસા કઈ રીતે આપશો? એનું કોઈ આયોજન, ચર્ચા? એનું આયોજન થશે, ચોક્કસ થશે. આજે આપણે ઠરાવ મંજૂર કરેલો છે અને 1 by 1 છે, હપ્તા વાઇઝ છે, ધીમે ધીમે છે. કોઈ એવું જ નથી કે કાલને અત્યારે જ આપણે ચૂકવી દેવાના છે ને એક સાથે ચૂકવી દેવાના છે. એટલે આનું પણ પ્લાનિંગ ચોક્કસ સારી રીતે સરળતાથી થશે. એક બાજુ સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની વાત થાય છે અને જે આપણા 100 વ્હીકલ જે કોર્પોરેશનના એને સીએનજીમાં રૂપાંતર કરવાની વાત છે, અને બીજા નવા 8 આપણે ખરીદી રહ્યા ડીઝલ, તો આ કઈ રીતે? આપની વાત બિલકુલ સાચી છે. સીએનજી તરફ જ્યારે આપણે ઈ બસ ને ઈ વ્હીકલની વાત કરતા હોય, પણ આ પાણીની અંદર બી ચલાવવાના હોય છે. બીજું બંધ બોડી જે વાત છે, આમાં કોઈ જ એવી વસ્તુ નથી. પેટ્રોલ ડીઝલથી દરરોજ જે ચાલતા વાહનોમાં અને અંદરના ગાડે જ આપણે ચલાવવાના છે. એટલે એવું નથી કે મોટા રૂટનો બહુ મોટો ખર્ચો પડવાનો છે. અને મુલતવી રાખવા પાછળનું કારણ શું છે? મુલતવી રાખવાની પાછળની સ્કૂલનું, કારણ કે વિષય વસ્તુ એવું છે કે જે એમની માંગણી છે ને જે કરવાનું છે ગુજરાત સરકાર તરફથી એની મંજૂરી છે, તો આ પૈસાને આપણે કેવી રીતના ક્યાં લઈ જવાય એની વિચારણા સાથે. પાવાગઢમાં મોટી દુર્ઘટના, મહાકાય પથ્થર પડતા 4 દબાયા, 2ના મોત. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે શુક્રવારે વહેલી સવારે આશરે 4:30 વાગ્યાની આસપાસ દુઃખદ ઘટના સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે માચીથી ડુંગર તરફ જતા માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ઘસી આવતા મોટા પથ્થરો યાત્રાળુઓ પર પડ્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં 2 યાત્રાળુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 5 જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, પોલીસ, ફાયર અને બચાવ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. પથ્થરો નીચે દબાયેલા યાત્રાળુઓને ભારે જહેમત બાદ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક યાત્રાળુઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક અને ઘાયલ યાત્રાળુઓ સુરત અને અમદાવાદ કપડવંજ તરફના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પાવાગઢ યાત્રાધામમાં શોકની લાગણી સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તમામની સારવાર કરવામાં આવી રહી છે. ઉપલેટા ખાતે સેટ ટીજે કન્યા વિદ્યાલય ખાતે સૌપ્રથમ વખત સમૂહ વાંચનનો કાર્યક્રમ સિદ્ધનાથ ટ્રસ્ટના માધ્યમ દ્વારા ઉજવવામાં આવ્યો. ઉપલેટામાં 19મી જૂન રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે. આ સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશ ત્રિવેદી, ઉપપ્રમુખ જિલ્લા ભાજપ, જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી એ યુવાનોને વાંચન તરફ પ્રેરણા મળે તેવા હેતુથી કરવામાં આવી હતી. આજનો દિવસ કેરળના મહાન ચિંતક P.N. પાનીકરની પુણ્યતિથિની ઉજવણી રૂપે ભારતમાં ઉજવવામાં આવે છે, જે ભારત સરકાર દ્વારા વર્ષ 2017થી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ ઉપલેટા ખાતે સેટ ટીજે કન્યા વિદ્યાલય ખાતે સૌપ્રથમ વખત સમૂહ વાંચનનો કાર્યક્રમ સિદ્ધનાથ ટ્રસ્ટના માધ્યમ દ્વારા ઉજવવામાં આવ્યો. આજે ડિજિટલ યુગમાં યુવાનો મોટેભાગે ઓનલાઈન રહે છે. વાંચન તરફનો પ્રભાવ ઓછો થતો જાય છે, પણ વાંચન ટેવ એ જીવન માટે સૌથી મોટો આદર્શ છે. આદર્શ શિક્ષક છે. જીવનને સાર્થક બનાવવું સૌથી અગત્યનું પાસું હોય તો વાંચન છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો બતાવે છે.
વાંચન એ સૌથી જૂનું જીવનને ફળદ્રુપ બનાવવાનો રસ્તો છે. આજે આ દિવસે યુવાનોને એટલું ખાસ કહેવાનું કે વાંચન તરફ વળો. જ્યારે વાંચનની ટેવ કેળવશો ત્યારે જ ખ્યાલ આવશે કે વાંચનમાં કેટલો ખજાનો છુપાયેલો છે. રચનાત્મક વાંચનથી જીવનમાં ઊંડા અર્થ સમજાય છે, વિચારોની મોકળાશ પ્રાપ્ત થાય છે, તેમજ વાંચનથી વિચાર, વાણી, વર્તનમાં વિનય અને વિવેક આવે છે અને જીવનમાં નવી દિશા પ્રાપ્ત થાય છે. માટે દરેક પરિવાર વાંચન તરફ વળો તેવો આજનો દિવસે ભાવ પ્રગટ કર્યો હતો. આ સમયે શિક્ષણ સમિતિના પ્રતિનિધિ ચિંતનભાઈ કરાવડિયા, પત્રકાર નીલમબેન રાઠોડ તેમજ કીર્તિભાઈ ટીલાવત ઉપસ્થિત રહ્યા હતા. આપણી સ્કૂલ છે અને આપણા જ સભ્યો છે આપણી વચ્ચે આવ્યા છે, બરાબર. તો આજે આપણે તાલીમ વધારી શકતા નથી અને આપણે ખૂબ ખૂબ આપણા હૃદયથી એનો ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ કે આપણી ચિંતા એ લોકો હર હંમેશા કરે જ છે. કંઈ પણ જાતનો સારો કાર્યક્રમ હોય કે આપવા દેવાનો હોય ત્યારે હંમેશા મારે એવો આવે છે અને આપણી કરવા વિના રહેતા નથી. આજે પણ એને થયું કે પુસ્તક વાંચન દિવસ છે તો ચાલો અમે અમારી સંસ્થામાં જઈએ, એ પોતાની સંસ્થામાં જ એવા છે. તો આ દિવસે આપણે એનો ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ગમે તે હોય વાંચશું, વાંચશું ને. તો આજનો દિવસ આપણો છે ને સાર્થક બરાબર. એ વિશે આપણે એ લોકો વાંચતો કરવાના જ છે. એ પહેલાં આપણે એનું સ્વાગત કરશું. દિવસમાં સૈનિકો માટે હોય છે. એમ આપણું આજે વાંચન વિશ્વ વાંચન દિવસ અને ક્યારથી ઉજવવાનું શરૂ થયું, શા માટે ઉજવી છે? આપણા ભારત સરકારે 2017માં વિશ્વ વાંચન દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને આ વિશ્વ વાંચન દિવસ એ કેરળમાં એક પણીકર હતા અને પણીકર ગ્રંથપાલ હતા. તેની પુણ્યતિથિમાં યાદગીરીમાં આ વિશ્વ વાંચન દિવસ ઉજવી અને પણીકરે કેરળમાં સાક્ષરતા અભિયાન કર્યું. એટલે ભારતનું સાક્ષરતા અભિયાનનું પહેલું રાજ્ય હોય ને તો કેરળ. તમે જોજો, કોઈ પણ કલેક્ટર હોય, ડીએસપી હોય, આઈએસ અધિકારી કેરળના જ હશે વધુ પડતા. કારણ કે ત્યાં પુસ્તક વાંચન દિવસ છે, વાંચે છે. આપણે કોમ્પ્યુટર યુગ છે, અત્યારે મોબાઈલ યુગ છે, કોમ્પ્યુટર યુગ છે. કોમ્પ્યુટરની યુગમાં જરૂરી છે પણ વાંચનની જરૂર છે. અમે તમને કેવડાવતા ને. નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ. આજે 19 જૂન એટલે ભારતભરમાં વાંચન દિવસ તરીકે ઉજવાય છે. આ વાંચન દિવસમાં ઉપસ્થિત ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શ્રી ચિંતનભાઈ કારાવડિયા, યુવા પત્રકાર શ્રી નીલમબેન રાઠોડ, ભોલાભાઈ રાઠોડ તેમજ આ સ્કૂલના સુપરવાઇઝર શ્રી તબિયા સાહેબ અને જેને સાચા અર્થમાં ચાણક્ય કહી શકાય તેવા આદરણીય શ્રી ટીલાવત સાહેબ. આજે વિશ્વ પુસ્તક દિવસ છે, તો વિશ્વ વાંચન દિવસ છે. આ વાંચન દિવસ કેરળના એક પણીકરની પુણ્યતિથિમાં ઉજવાય છે. વાંચન દિવસ ઉજવવાનું મુખ્ય કારણ કે વિદ્યાર્થીઓમાં આત્મજ્ઞાન વધે, આત્મબળ વધે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ જો વાંચવા તરફ પ્રેરણા છે તો વિદ્યાર્થીઓની યાદશક્તિ વધશે, મનોબળ વધશે અને વિદ્યાર્થીઓને વાંચવાની ટેવ પડે અને વાંચવાના હિસાબે તેની કલ્પના શક્તિ વધે અને વિદ્યાર્થીઓને પોતે આગળ કેમ વધવું અને કલ્પના કરી અને વિદ્યાર્થીઓ પોતે આગળ વધી શકે એ જ વસ્તુ ભારત માતા કી જય. મારું નામ બાળા પ્રિયંકાબા છે. હું શ્રી શેઠ ડીજે કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે આવેલા મહેમાન શ્રી સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવેલા હતા. તેને આજે અમને વિશ્વ વાંચન દિવસ વિશે માહિતી આપી. વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામમાં આવેલી નવી નગરી ફરાસખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. આગ લાગતાની સાથે જ ગામમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવને લઈ TP13 ફાયર સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અન્ય ફાયર સ્ટેશનને જાણ કરી હતી. 3 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ભીષણ આગમાં ફરાસખાનાનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગની 5 ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે વાસણા, પાણીગેટ, TP13 અને GIDC ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી
સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ભીષણ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. આ આગના બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ફાયર વિભાગે સમી સાંજે લાગેલી આગને 3 કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ બુઝાવવા માટે ફાયર વિભાગે અંદાજે 1.5 લાખ લીટર પાણીનો ઉપયોગ કર્યો હતો. કોટાલીમાં 6000 સ્ક્વેર ફીટના આ વિશાળ ગોડાઉનને મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે.